તો હવે આજે આપણે ભણીશું ટોપિક 6 માનવ પ્રજનન. એની અંદર પોઈન્ટનું નામ છે અંડકોષ જનન, જેને આપણે કહેશું ઉજીનેસિસ. તો સૌથી પહેલાં અંડકોષ જનનની વ્યાખ્યા. અંડકોષ જનન કોને કહેશું આપણે? તો અંડકોષ જનન એટલે માદાની અંદર જે પ્રક્રિયા દ્વારા અંડકોષનું એટલે કે માદા જનનકોષનું નિર્માણ થાય એને કહેશું અંડકોષ જનન. તો હવે અંડકોષ જનન નરની અંદર જે શુક્રકોષ જનનની ક્રિયા થાય એનાથી જુદી કેવી રીતે પડે? તો આપણે આગળ જોયું કે નરની અંદર જે શુક્રકોષ જનન થાય એ ક્યારે થાય? તો કે નર યૌવના અવસ્થાની અંદર પ્રવેશે એટલે કે પુખ્ત બને પછી. તો માદાની અંદર આ કંઈક અલગ જ છે. કેવી રીતનું અલગ? તો માદા જ્યારે પોતાની માતા એના ગર્ભની અંદર હોય અને ગર્ભની અંદર જ્યારે એનું અંડપિંડ નિર્માણ પામે ત્યારથી જ અંડકોષ જનન ચાલુ થઈ જાય. એટલે આપણે એવું કહેશું ગર્ભાવસ્થા દરમિયાન અંડકોષ જનન ચાલુ થાય. તો આવી રીતે નરની શુક્રકોષ જનનની ક્રિયાથી જુદી પડે છે. બરોબર, બહુ અગત્યનો પોઈન્ટ છે. ત્યાર પછી હવે જોઈએ સ્થાન. તો અંડકોષ જનન ક્યાં થાય? તો કે અંડપિંડમાં. તો અહીંયા આપણે લખશું એનું સ્થાન છે અંડપિંડ. અંડપિંડની અંદર તમારે કહેવું હોય તો કઈ જગ્યાએ? બાહ્યકમાં. બરોબર, આ એક અંડપિંડ છે, એનો આપણે આડો છેદ લીધો. તો અંડપિંડની અંદર આ જે આધારક છે આખો વિસ્તાર, આધારકનો બહારના ભાગને બાહ્યક કહેવાય, અંદરના ભાગને શું કહેશું આપણે? મજ્જક. અને આ બાહ્યકની અંદર આવા ઘણા બધા અંડકોષો હોય જેને આપણે કહેશું આદિપૂર્વ અંડકોષ, ઓગોનિયા. આવા લાખો આદિપૂર્વ અંડકોષ આવેલા હોય. જન્મ બાદ નવા બનતા નથી કે ઉમેરાતા નથી. આ જે છે ને એમ જ રહે. હવે કોઈ જન્મશે પછી ઉમેરાશે કે બનશે નહીં. તો હવે થશે કેવું? તો આ જે આદિપૂર્વ અંડકોષ જે છે એ હવે સમવિભાજનની ક્રિયામાં પ્રવેશ કરશે. એનું સમવિભાજન થાય. રંગસૂત્ર કેટલા હશે આમાં? 2n છે એટલે 46. સમવિભાજન થાય તો સમવિભાજનમાં રંગસૂત્રો તો એમને જળવાઈ રહેશે. તો અહીંયા પણ રાખશું આપણે 46. બરાબર, એનું સમવિભાજન થયું. હવે સમવિભાજન થયું એટલે જે કોષ ઉત્પન્ન થયો એને આપણે નામ એનું ચેન્જ થઈ ગયું. એને હવે આદિપૂર્વ અંડકોષ નહીં કહે, પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેશું. બરોબર, રંગસૂત્ર કેટલા? 46. હવે જો આ પોઈન્ટ અગત્યનો પોઈન્ટ છે બહુ, અને થોડોક બુકમાં સમજાય એવું નથી, તો અહીંયા ધ્યાન આપજો. હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણ વનમાં પ્રવેશ કરશે. ધ્યાન આપજો. ક્યાં છે? ગર્ભાવસ્થામાં ચાલે આ બધું. અર્ધીકરણ વનમાં પ્રવેશે, પણ અર્ધીકરણ વન થશે નહીં, અંદર પ્રવેશે અટકી જશે. બરાબર, આટલું થયું. હવે આ જે આપણો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, બરાબર, એની ફરતે ગ્રંથીય કોષોના સ્તર આવી જશે. ગ્રંથીય કોષ એટલે આપણું જે બાહ્યક છે, આના બધા કોષો એની ફરતે આવી રીતે ઘેરાઈ જશે. તો હવે આ જે રચના બની એને આપણે શું કહેશું? પ્રાથમિક પુટિકા. તો આવી રીતે પ્રાથમિક પુટિકા સુધીનું વિકાસ જે છે એ ગર્ભાવસ્થામાં થાય. હવે સમજો કે ગર્ભીય વિકાસ પૂરો થઈ ગયો. ત્યાર પછી આ ફિમેલ જે છે માદા, એનો જન્મ થશે. એ મેં કીધું હતું ને આગળ, જન્મ બાદ નવા ઉમેરાશે નહીં કે બનશે નહીં, એટલા છે એટલા જ હવે રહેશે. હવે જન્મથી લઈ અને આ ફિમેલ યુવાન બને એટલે કે યૌવનારંભમાં પ્રવેશ કરે, 12 થી 13 વર્ષનો સમયગાળો આપણે સામાન્ય રીતે કહીએ છીએ. તો એ દરમિયાન આવી ઘણી બધી પ્રાથમિક પુટિકાઓનું વિઘટન થશે. ઘણી બધી છે, તો એમાંથી ઘણી બધીનું વિઘટન થશે. અને છેલ્લે બચશે કેટલી? 60,000 થી 80,000 પ્રાથમિક પુટિકા પ્રત્યેક અંડપિંડમાં બાકી રહેશે. બરોબર, હવે સમજો કે આ ફિમેલ યૌવનારંભમાં પ્રવેશ કરી લીધો. તો યૌવનારંભમાં પ્રવેશ કર્યા બાદ અહીં શું હતું આપણી પાસે? પ્રાથમિક પુટિકા હતી. કેવી હતી? કે ભાઈ એની અંદર હતું પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ફરતે ગ્રંથિયો કોષોનું એક આવરણ હતું. એને આપણે કહેતા હતા પ્રાથમિક પુટિકા. તો આ આપણી પ્રાથમિક પુટિકા છે. અહીં સુધી હતું. હવે યૌવનારંભ બાદ જોઈએ. હવે આ પ્રાથમિક પુટિકા દ્વિતીયક પુટિકામાં ફેરવાશે. તો હવે કયા કયા ચેન્જ થશે? તો અહીંયા જો મેં લખ્યા છે એ ચેન્જ થશે. ચેન્જ નંબર 1,
ગ્રંથીય કોષનું આ જે એક સ્તર હતું એની જગ્યાએ ઘણા બધા સ્તરો થઈ જશે. બરોબર, આકૃતિ થોડી જોઈ લેજો ખાલી. તો આવી રીતના ઘણા બધા ગ્રંથીય કોષના સ્તરો. હવે આ ગ્રંથીય કોષને શું કહેવાય? ગ્રેન્યુલોઝા સેલ. બરોબર, એક ચેન્જ આ થયો. બીજો ચેન્જ શું થશે? તો થીકા સેલ જે એના છે આધારકના જ છે, એટલે કે બાહ્યક જે ભાગ છે, થીકા સેલ જે છે એનું એક આવરણ ફરતું બની જશે. બરોબર, આ બે ચેન્જ થાય એટલે પ્રાથમિક પુટિકા દ્વિતીયક પુટિકામાં કન્વર્ટ થઈ જાય. હવે દ્વિતીયક પુટિકા તૃતીયક પુટિકામાં ફેરવાશે અને આપણે નામ આપી દઈશું તૃતીયક પુટિકા. તો જો અહીંયા પણ તમારે નામ આપવું તો આપી દો. ગ્રંથીય કોષોના આવરણો, આને કહેશું આપણે થીકા સેલનું આવરણ. બરોબર, જો હવે દ્વિતીયક પુટિકા તૃતીયક પુટિકામાં ફેરવાય તો કયા ચેન્જ થાય? તો એમાં 3 ચેન્જ થશે. ચેન્જ નંબર 1 કે આ જે અંદર કોષ જે છે, અંડકોષ એ છે, બરોબર, કયો હતો? પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો ને. તો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. તો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણ વન પૂર્ણ કરશે, એટલે અર્ધીકરણ વન થઈ જશે. હવે અર્ધીકરણ વન ખરેખર શું છે? તો જો અહીંથી આગળની આકૃતિ તમને અહીંયા આપી દઉં એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવી જાય. આ આપણું છે આદિપૂર્વ અંડકોષ. એનું શું થયું? સમવિભાજન થયું. બરાબર, એટલે શું બની ગયું આપણનું? પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ વન થશે. બરાબર, પણ આ અર્ધીકરણ કેવું છે? અસમાન વિભાજન. એટલે કે અહીંયા જે કોષો બનશે એમાંથી એક કોષનું કદ હશે મોટું અને એક કોષનું કદ રહેશે નાનું. તો એમાંથી જે મોટો કોષ છે, બરાબર, એને આપણે શું કહેશું? દ્વિતીય પૂર્વ અંડકોષ. અને આને કહેશું આપણે પ્રથમ ધ્રુવકાય. કેવા છે? એન, કેમ કે આ અડધું થઈ ગયું, હાફ થઈ ગયું. તો અર્ધીકરણ વન પૂરું થઈ ગયું એટલે આ જે મોટો કોષ બન્યો એને કહેશું આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ. અને જો અહીંયા એક સાઈડમાં લખ્યું છે પ્રથમ ધ્રુવકાય. એક આ ફેરફાર થાય. બીજો ફેરફાર શું થાય? તો થીકા લેયર જે છે, થીકા સેલનું લેયર, એ 2 અલગ ભાગમાં વિભાજિત થાય અથવા તો 2 અલગ અલગ આવરણમાં વિભાજિત થાય. આને કહેશું બહારનું આવરણ એટલે બાહ્ય આવરણ, અંદરનું અંત આવરણ. બરોબર, આ બીજો છે. અને ત્રીજો છે એન્ટ્રમ જે છે, બરોબર, એનું નિર્માણ થાય. તો હવે એન્ટ્રમ કેવી રીતે બને? તો જો અહીંયા કયા ગ્રંથીય કોષો છે? તો થોડા ઘણા ગ્રંથીય કોષો દૂર થઈ જાય અહીંથી અને એક ગુહા જેવી રચના બને છે, એને કહેવાય એન્ટ્રમ. એટલે એન્ટ્રમનું નિર્માણ થાય. તો આટલો ચેન્જ થાય એટલે દ્વિતીયક પુટિકા તૃતીયક પુટિકામાં કન્વર્ટ થઈ જાય. બરાબર, હવે અહીંયા જગ્યા નથી એટલે થોડું એરો ઉપર લઈ લીધો છે. હવે તૃતીયક પુટિકા આગળ ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે. તો હવે તૃતીયક પુટિકામાં કયા ચેન્જ થાય? તો તૃતીયક પુટિકામાં સૌથી પહેલો ચેન્જ કે એ અર્ધીકરણ 2માં પ્રવેશ કરશે, પણ થશે નહીં અને ત્યાં અટકી જશે. એનો જે મેટાફેઝ છે ત્યાં આગળ અટકશે. એક ચેન્જ થયો. બીજો ચેન્જ, દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક આવરણ બનશે, અકોષીય આવરણ. જો અહીંયા આકૃતિ છે, આ જે છે શું છે? દ્વિતીય પૂર્વ અંડકોષ આપણો, બરાબર, એની ફરતે આવરણ બન્યું. એને કહેશું આપણે ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા અકોષીય આવરણ છે, ખાસ પરીક્ષામાં પૂછી શકાય. બરોબર, બીજો ચેન્જ. ત્રીજો ચેન્જ શું?
એન્ટ્રમ મોટું બનશે. આવી રીતનું જો કેવી રીતે બન્યું, તો આમાંથી અમુક જે એક કોષનું સ્તર છે એ ત્યારે છે, બાકીનું દૂર જશે. એટલે આ જે એન્ટ્રમ જે છે આવી રીતનું મોટું બની જાય. આ બધા જો કોષો છે દૂર જતા રહ્યા. તો આ ત્રીજો ચેન. ચોથો ચેન શું થયો, તો અહીં મેં કીધું ને એક સ્તર અહીંયા રહેશે, બાકીના બધા સ્તરો દૂર થઈ જશે. અહીંયા મેં એ જ દોર્યા છે પણ ઘણા બધા સ્તરો. તો આ જે એક જે સ્તર છે એ સ્તર જોના પેલ્યુસિડાની ફરતે આવી જશે. એને આપણે કહેશું કોરોના રેડિયાટા. બરોબર. તો આ 4 ચેન્જ થાય અને જે રચના બને એને કહેવાય ગ્રાફિયન પુટિકા. બરોબર. જો અહીંયા આપણે સમજો આ તમારું દ્વિતીય પૂર્વઅંડકોષ છે, તો એનું અર્ધીકરણ 2 થયું, એટલે અહીંયા 2 કોષ ઉત્પન્ન થયા. અલા સોરી, અર્ધીકરણ 2 હજી નહીં થાય. બરાબર, અહીં સુધી છે. ખ્યાલ આવે? ફરીથી જોઈ લો. આદિ પૂર્વઅંડકોષનું સમવિભાજન થયું, પ્રાથમિક પૂર્વઅંડકોષ બન્યા, એની ફરતે ગ્રંથીય કોષનું સ્તર આવ્યું, એને પ્રાથમિક પુટિકા કહેશું. આટલું થશે ગર્ભાવસ્થામાં. હવે એનો જન્મ થયો. જન્મથી યુવાની સુધીમાં ઘણી બધી પુટિકાઓ વિઘટિત થાય. 60 થી 80,000 પ્રાથમિક પુટિકા પ્રત્યેક અંડપિંડમાં બાકી રહે. હવે યુવાન બની ગઈ એટલે પ્રાથમિક પુટિકા હવે દ્વિતીય પુટિકામાં ફેરવે. 2 ફેરફાર થાય. ગ્રંથીય કોષનું એક સ્તર હતું એની જગ્યાએ થઈ ગયા ઘણા બધા, અને બીજું થીકા સેલનું આવરણ ત્યાં આવી ગયું. હવે દ્વિતીય પુટિકા તૃતીય પુટિકામાં કેવી રીતે ફેરવાય, તો અહીંયા 3 ચેન્જ થાય. અર્ધીકરણ 1 પૂરું થાય, થીકા જે આવરણ છે એ આવરણમાં વિભાજિત થાય અને એન્ટ્રમ બને, એટલે કે ગુહાનું નિર્માણ થાય. હવે આ તૃતીય પુટિકા ગ્રાફિયન પુટિકામાં કેવી રીતે ફેરવાય, તો 4 ચેન્જ થાય. અર્ધીકરણ 2માં આ કોષ એટલે કે કયો કોષ, જો અહીંયા દ્વિતીય પૂર્વઅંડકોષ. દ્વિતીય પૂર્વઅંડકોષ જે છે અર્ધીકરણ 2માં પ્રવેશે પણ અટકી જાય. આ પ્રક્રિયા આગળ નહીં વધે. એની ફરતે જોના પેલ્યુસિડાનું આવરણ બની જાય, એન્ટ્રમ મોટું બને અને કોરોના રેડિયાટાનું એક આવરણ બને. બરોબર. જોના પેલ્યુસિડા અકોષીય આવરણ છે, કોરોના રેડિયાટા કોષીય આવરણ છે. ખ્યાલ આવી ગયો આટલો? હવે માદાની અંદર આપણને ખબર છે ઋતુચક્ર હોય 28 કે 29 દિવસનું હોય, તો એમાં લગભગ મધ્યમાં ગ્રાફિયન પુટિકા ફાટે, તૂટે. એટલે આ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થઈ જાય. તો આ ઘટનાને આપણે કહીશું અંડપાતની ક્રિયા થઈ. બરોબર. હવે આ ગ્રાફિયન પુટિકા તૂટી જાય, એની અંદરથી અંડકોષ મુક્ત થઈ ગયો, દ્વિતીય પૂર્વઅંડકોષ. તો હવે એની અંદર જે બાકી બચ્યું એ બધું ભેગું મળીને રચના બનાવે, જેને કહેવાય કોપર્સ લ્યુટિયમ. શું કહેશું? કોપર્સ લ્યુટિયમ. એ બધું આપણે ઋતુચક્રમાં ઊંડાણથી ભણશું. બરોબર. હવે એનસીઆરટીમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે શુક્રકોષ જનન અને અંડકોષ જનન વચ્ચે ફરક શું, તફાવત શું બે વચ્ચે? તો તફાવતમાં તમને એ પોઈન્ટ કહી દઉં. શુક્રકોષ જનન ક્યારે ચાલુ થાય? યૌવનારંભ બાદ. અંડકોષ જનન ક્યારે ચાલુ થાય? તો કે ગર્ભાવસ્થા દરમિયાન ચાલુ થાય. આ એક તફાવત. બીજો તફાવત શું? તો એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હોય તો એમાંથી કેટલા શુક્રકોષ બને? 4. જ્યારે એક પ્રાથમિક પૂર્વઅંડકોષ છે, બરોબર, આ છે, એની અંદરથી છેલ્લે તમને અંડકોષ કેટલા મળે? તો 1 જ. એ આગળ આવશે અર્ધીકરણ 2. હવે સમજી લો, ફલન થયું એટલે કે શુક્રકોષ આને મળે તો જ અર્ધીકરણ 2 થાય, ને અર્ધીકરણ 2 થાય એટલે આવી રીતે 2 કોષો બને, એકનું કદ મોટું ને એકનું નાનું. પણ આનો ઉલ્લેખ ક્યાંય કરેલો નથી બુકમાં. બરાબર. તો આ હતું અંડકોષ જનનની ક્રિયાવિધિ.